હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવા છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્નપત્ર 4 વિભાગ બી. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન નંબર 25 આપણને કંઈક એવો પૂછેલો છે કે x² + 7x + 10 શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. તો સૌથી પહેલા આપણે મેળવવાના છે શૂન્ય. બરાબર, ચલો. x² પ્લસ 10 એકા 10 એટલે 5 અને 2 7 પણ થઈ જાય અને ગુણ્યા 10 પણ થઈ જાય. તો 5x + 2x + 10 બરાબર 0. આપણે બેની જોડી બનાવીએ. અહીંથી સામાન્ય નીકળે x + 5, અહીંથી નીકળે 2, x + 5 બરાબર 0. સમાન કૌંસને એક વખત લખીએ, અલગ અલગ કૌંસને એક વખત લખીએ. x + 2 બરાબર 0. તેથી x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. x બરાબર -5 અને અહીંયા પણ x બરાબર -2. તેથી આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો -5 અને -2 મળે. હવે આપણને એવું કીધું છે મિત્રો કે સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો સૌથી પહેલા શૂન્યોનો સરવાળો કરીએ. આલ્ફા પ્લસ બીટા આપણે એને કહીએ છીએ, અથવા એનું સૂત્ર પણ મૂકી શકીએ -b/a. ચલો, -5 પ્લસ -2 બરોબર. ચલો, 5 ને 2 7 માઇનસ 7/1. એને આપણે એવી રીતે લખીશું કે જો સૂત્ર જે છે એ માઇનસના છે. બરાબર. જો કઈ રીતે લખી શકાય? x નો સહગુણક એના છેદમાં x વર્ગનો સહગુણક. ચલો, એ જ રીતે હવે આપણે બીજું જોઈએ. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. -5 ગુણ્યા -2 પ્લસ 5 દુ 10/1. 10 જે છે એ શું હોય છે? અચળ પદ છે. અને 1 જે છે એ શું છે? x વર્ગનો સહગુણક છે. આ રીતે પ્રશ્ન નંબર 25 અહીંયા પૂરો. એની પછી પ્રશ્ન નંબર 26. ઓકે, ચલો. શું કીધું છે જોઈએ કે જેના શૂન્યનો સરવાળો આપણને આપેલો છે, જેને આપણે કહીએ છીએ આલ્ફા પ્લસ બીટા. આપ્યું છે આપણને -1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર +1/4 આપેલો છે. જો આપણે દ્વિઘાત સમીકરણ મેળવવું હોય મિત્રો, તો એના માટે સૂત્ર એક છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો, સરવાળો છે. સરવાળોનું સૂત્ર અહીંયા કિંમત આપી છે, મૂકી દઈએ. x પ્લસ 1/4 બરાબર 0. બંને પાસે 4 છે, આની એક પાસે નથી. અથવા બધાને 4 વડે ગુણી નાખો
તો 4x² માઇનસ માઇનસ +1 બરાબર 0. તેથી માંગેલ દ્વિઘાત બહુપદી 4x² + x + 1 બરાબર 0 મળે. એની પછી દાખલા નંબર 27. દ્વિઘાત સમીકરણ આપેલું છે √2x² + 7x + 5√2 બરાબર 0. બીજ શોધો એવું કીધું છે. અવયવીકરણની રીતથી જ કરી દઈએ તો 5 અને √2 × √2 2, તો 5 દુ 10. તો 10ના 2 એવા અવયવ કયા કયા લખીશું આપણે અહીંયા, જેનો સરવાળો બાદબાકી કરતા 7, તો 5 દુ 10 લખી શકાય. ઓકે, 2 ને આ બાજુ લખું છું. 2x + 5x, કેમ કે સામાન્ય કાઢવામાં સરળતા રહે એટલા માટે 2 ની જોડી બનાવો. આના અવયવ √2 × √2 થાય કે નહીં, જો એક સ્ટેપ વધારીને સમજાવું છું તમને. આના અવયવ √2 × √2 કરી શકાય. પ્લસ આ તો ઓકે છે, ખાલી 5 જ નીકળશે આમાંથી. ચલો આ 2 માંથી સામાન્ય કાઢો. √2x, તો આમાંથી તો કે x વધ્યા, આમાંથી √2 વહી ગયા. હવે શું વધ્યા? √2. x તો નીકળી ગયા છે, પ્લસ 5 નીકળી ગયા, તો વધ્યું શું? x + √2 બરાબર 0. જો આ દાખલો જરૂરથી શીખવા જેવો છે, બરાબર. ચલો સમાન કૌંસ આવ્યા એને એક વખત લખી દો, અને અલગ અલગ જે કૌંસ છે એને એક વખત લખી દો. બંનેને 0 સાથે સરખાવો. x + 2 બરાબર 0 અને √2x + 5 બરાબર 0. x બરાબર -√2, અહીંયા x બરાબર -5/√2. તેથી આપેલ બહુપદીના બીજ -√2 અને -5/√2 મળે. એની પછી દાખલા નંબર 28. 10 અને 250 વચ્ચે 4ના ગુણી થશે કેટલા? ઓકે, 10 અને 50 વચ્ચે an ગોતવાનું ને. તો જો સૌથી પહેલો જે છે અવયવ ઈ 12, 13, 14, 15, 16, 20 અને 10 અને 250. 250 ને 4 વડે ન ભાંગી શકાય. પછી 249 છે, એ આપણે જોઈ લઈએ, એ ન થાય. 48 છે, એને ભાંગી શકાય. તો 248 છે એ છેલ્લું પદ થયું. તો છેલ્લું પદ એટલે an બરાબર 248. પછી a બરાબર 12, d બરાબર 4. શું કીધું છે? કેટલા પદ છે એટલે n ગોતવાનું છે. સૂત્ર આપણને ખબર જ છે અને આવડે પણ છે, લખીએ. an બરાબર a + n-1 d. 248 બરાબર 12 પ્લસ એનની કિંમત જોઈએ છે, ડી બરાબર 4. 12 ને આ બાજુ મોકલો, બાદબાકીમાં આવી જાય કે નહીં? ઓકે, બાદબાકી કરો જોઈએ. 204 માંથી 1 જાય 3 અને 8 માંથી 2 જાય 6 બરાબર n-1. 4 જાય નીચે. કરો જોઈએ ભાગાકાર. 4 પંચા 20, 4 નવા 36, 59 આવ્યા બરાબર n-1. -1 આ બાજુ આવે એટલે કેવાથી જાય? +1. 59 + 1 કેટલા આવ્યા? 60. તો શું લખી શકાય છેલ્લે? તો કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો લખીએ 4ના 60 ગુણિત હશે. ચલો દાખલા નંબર 29.
એ બરાબર 8 આપેલું છે, એ એન બરાબર 62 છે, એસ એન બરાબર 210, એન તમારે મેળવવાનું છે અને ડી પણ તમારે મેળવવાનું છે. ચલો, એસ એન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એ એન, અહીંયા 210, એનના છેદમાં 2, એની કિંમત 8, એ એનની કિંમત કેટલી મળશે? અહીં આપી છે 62, 62માં 8 નાખો 70, આ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં, અહીંયા એવા 70, 420 બરાબર એન ગુણ્યા 70, તેથી એન બરાબર 420ના છેદમાં 70, 0 0 નીકળી જાય અને 7 6 42, તો એન બરાબર કેટલા મળ્યા? 6. હવે આ કિંમત આપણે એ એનમાં મૂકીએ તો ડી મળે છે કે નહીં જોઈએ. એ પ્લસ એન માઇનસ 1 ડી, એ એનની કિંમત 62, એ બરાબર 8, એનની કિંમત 6 મળી, ડી આપણે જોઈએ છે. 8ને આ બાજુ મોકલો એટલે માઇનસ થઈ જાય, 6માંથી 1 જાય એટલે 5 ગુણ્યા ડી. 62માંથી 8 બાદ કરી નાખવાના છે. 62માંથી જો 8 બાદ કરો 4 54 બરાબર, તેથી ડી બરાબર 54ના છેદમાં 5. એ અને એન અને ડી મેળવવાના તે મળી ગયા. દાખલા નંબર 30, બિંદુઓ પી બરાબર યામ આપ્યા છે 2 અને -3, ક્યુના યામ આપ્યા છે 10 અને વાય વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત કેટલી? જો આ રીતે પી અને ક્યુ જે છે એ આ રીતે દોરેલા છે, વચ્ચેનું જે અંતર છે ને 10 એકમ છે, અહીંયા 2 અને -3 છે, 10 અને વાય છે, અંતર સૂત્ર જ મૂકવાનું થાય. ચલો મૂકીએ. બરોબર, પી ક્યુનો વર્ગ બરાબર 100, કેમ કે એનું મૂલ્ય આપેલું છે. હવે એનું સૂત્ર લખતા જઈએ. પી ક્યુ જે છે એના માટે અંતર સૂત્ર લખીએ, 2 - 10નો વર્ગ પ્લસ -3 - વાયનો વર્ગ બરાબર 100. હવે આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરીશું? જો 2માંથી 8 એટલે -8નો વર્ગ, -3નો વર્ગ પ્લસ 2 -3 વાય, આ તમને આવડવું ખબર જ હશે, આવડવું પડે બરાબર, બરાબર 100. 8 × 8 = 64 પ્લસ 3 તેરી 9 પ્લસ 3 દુ 6 વાય પ્લસ વાયનો વર્ગ બરાબર 100. 64માં 9 નાખીએ 73 પ્લસ 6y પ્લસ વાયનો વર્ગ બરાબર 100. 73ને ઓલી બાજુ મોકલો અને આને વ્યવસ્થિત લખી દઉં. 27 થાય, 27ને આ બાજુ મોકલીએ, 100 - 73, તો વાયનો વર્ગ પ્લસ 6y, બાદબાકી કરો 27 પ્લસમાં આવે, આ બાજુ આવે તો માઇનસ. હવે આપણે અવયવીકરણની રીત કરી નાખીએ તો આપણને વાયનું મૂલ્ય મળે. 27 × 27, 27ના 2 એવા અવયવ, 9 તેરી 27, બાદબાકી કરો 6 આવી જાય, તો આ અવયવ સાચા લખી નાખીએ. ચલો, તેથી વાયનો વર્ગ પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. 2 બેની જોડી બનાવો, અહીંયા નીકળ્યા વાય પ્લસ 9, અહીંયા સામાન્ય 3 કાઢી નાખવું તો માઇનસ માઇનસ પ્લસ એટલે વાય પ્લસ 9, તેથી વાય પ્લસ 9 એક કૌંસમાં લખીએ, એક કૌંસમાં વાય માઇનસ 3 બરાબર 0, તેથી વાય પ્લસ 9 બરાબર 0 અને વાય માઇનસ 3 બરાબર 0.
તેથી y બરાબર -9 મળશે અને y બરાબર +3 મળે છે. તો અહીં આપણે yની કિંમત મેળવવાની હતી એ અહીં મળી ગઈ. બરાબર. દાખલા નંબર 30. ઓકે, તેથી આ yની કિંમત પ્લસ છે એ આપણે શક્ય રાખીશું. બરાબર. એની પછી દાખલા નંબર 31 જોઈએ. ઓકે, ચલો. 31મો દાખલો છે, એમાં બિંદુ આપ્યા છે આપણને -1 7 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન થાય તો વિભાજન બિંદુના યામ. તો લખીએ કે વિભાજન બિંદુ બરાબર, સૂત્ર લખી નાખું ડાયરેક્ટ, m1x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. અહીંયા એ જ રીતે m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. m1ની કિંમત 2, x2 x1 x2 પ્લસ 4, પછી m2 3, x1 -1 ના છેદમાં 2 પ્લસ 3. m1ની કિંમત 2, y2 એટલે -3, m2ની કિંમત 3, y1ની કિંમત એટલે 7 એના છેદમાં 2 પ્લસ 3. ચલો સાદુરૂપ આપીએ. 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 છેદમાં 5 -6 પ્લસ 21 ના છેદમાં 5 5 ના છેદમાં 5. 21માંથી 6 બાદ કરો, 19 ના છેદમાં 5, 5 એકા 5. તો વિભાજન બિંદુના યામ 1 અને 19 ના છેદમાં 5 મળે. એની પછી દાખલા નંબર 32. જો એમાં રકમમાં શું કીધું ખબર, કે sin a - b બરાબર 1 ના છેદમાં 2. જો આવું કીધું છે, sin a - b બરાબર 1 ના છેદમાં 2 અને cos a પ્લસ b બરાબર 1 ના છેદમાં 2. તો sin 1 ના છેદમાં 2 નું મૂલ્ય કેટલું છે, તો કે a - b બરાબર 30. આ પહેલું સમીકરણ બને. cos 1 ના છેદમાં 2 નું મૂલ્ય કયું છે, તો કે 60. એટલે આ સમીકરણ નંબર બીજું બન્યું. બીજામાંથી પહેલું બાદ કરી દો એટલે આપણને a અથવા b કોઈ પણ એકની કિંમત મળશે. બરોબર. ચલો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચલો સમીકરણ નંબર 2 ને લખીએ. પહેલા a પ્લસ b બરાબર 60 માઇનસ a - b બરાબર 30. નિશાની બદલી નાખીએ. a નીકળી ગયા, અહીંયા 2b, અહીંયા 30. તો b બરાબર 30 ના છેદમાં 2 એટલે 15. આ કિંમત કેમાં મૂકવાની, સમીકરણ 1 માં b બરાબર 15 મૂકીએ તો a - b બરાબર 30. b ની કિંમત મૂકી દઈએ -15. -15 આ બાજુ આવે એટલે પ્લસ, 30માં 15 નાખો, કેટલા થઈ ગયા, 45. a અને b બંનેની કિંમત મળી ગઈ. દાખલા નંબર 33. ઓકે, 1 મિનિટ સાબિત કરવાનું છે. ઓકે, તો એ નથી કરતી. 34માં જાતે કરી નાખજો. દાખલા નંબર 34 છે. જમીન પર એક ટાવર, ઓકે, આ રીતે છે, શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુએથી ટાવરના ઉત્સેદ કોણનું માપ 60 છે. ઓકે,
તો એનો મતલબ થયો કે આ 15 મીટર છે. તો ટાવરની ઊંચાઈ આ મેળવવાનું છે. નામ આપી દઉં છું A, B અને C. તો એમાં વર્ણન કરો. તો AB એ શું છે? ટાવરની ઊંચાઈ. બરાબર. પછી BC એ ટાવરથી જમીન પરના કોઈ એક બિંદુ વચ્ચેનું અંતર. પછી આમાં કયો બને છે ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કાટખૂણો છે અને ખૂણો C બરાબર 60 આપ્યો છે. આપણે ગોતવાનું છે AB જોઈએ છે. BC આપણને અહીંયા 15 મીટર આપેલું છે. બરોબર. તો જો સામેની બાજુ ને પાસેની બાજુ ટેનના સૂત્રનો ઉપયોગ થાય. તો tan 60 બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 60 નું મૂલ્ય √3 છેદમાં કંઈ નથી, 1 મૂકી દઉં. AB મારે જોઈએ છે, BC નું મૂલ્ય છે 15. ક્રોસ ગુણાકાર કરી શકાય એટલે મેં મૂક્યા હતા 1. બરોબર. AB બરાબર 15 ગુણ્યા √3 મીટર. તેથી ટાવરની ઊંચાઈ તમને અહીંયા કેટલી મળી? ટાવરની ઊંચાઈ 15 √3 મીટર મળે. એની પછી દાખલા નંબર કેટલા પહોંચ્યા આપણે? 35, 36 અને 37. ઓકે, 3 જ દાખલા છે. હાલો હવે દાખલા નંબર 35. એમાં એક આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. એમાં કે આકૃતિ દર્શાવેલ છે એમાં લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવા મને લાકડાનો 100 પીસ બનાવ્યો છે. હવે નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા r બરાબર 3.5 એટલે 35/10 સેન્ટીમીટર એવું આપણે લખી શકીએ છીએ. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું? તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ માટે કયા કયા આકાર છે એમાં? એક અર્ધગોલક, 2 અર્ધગોલક છે અને એક નળાકાર છે. તો બંને માટે સૂત્ર લખવું પડશે. લખીએ. લાકડાના 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમારે આખું લખવાનું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમ. સૂત્ર લખીએ બેયના. 2πrh પ્લસ 2 ગુણ્યા 2πr². સામાન્ય કાઢું તો 2πr સામાન્ય નીકળે, આમાંથી h પ્લસ 2r અહીંયા કિંમતો મૂકીએ. પાઈની કિંમત 22/7. 35/10 અહીંયા આપણને આપેલા છે તો એને આપણે આમ લખી શકીએ કે 7 પંચા 35 અને 5 દુ 10. તો 7/2. h આપ્યા છે 10, 2 ગુણ્યા 7/2. 2 નીકળી જાય, 7 7 ગયા, 2 ગયા. અહીંયા વધ્યા 22. 10 + 7 17. 17 ગુણ્યા 22 કરો 374 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી લાકડાના 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું મળશે? લખીએ. લાકડાના 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 374 સેન્ટીમીટર સ્ક્વેર મળે. પૃષ્ઠફળ છે એટલે સ્ક્વેર દર્શાવવાનો હોય છે એટલે એ લખાયું. બરાબર. એકમમાં કર્યું આપણે. દાખલા નંબર 36. ઓકે, ચલો. 15 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર
15 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર ઊંચાઈ, h બરાબર 20 સેન્ટીમીટર. શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. આ પદાર્થનું ઘનફળ શોધો. હવે જો શંકુ અને અર્ધગોલક બંને છે એટલે આપણે ઘનફળ મેળવવા માટે અહીંયા લખીએ આપણે પદાર્થનું ઘનફળ બરાબર કયા કયા બે આકારો છે એનું સૂત્ર લખીએ. શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. એમાં જે આકાર બનતા હોય ને પૃષ્ઠફળ કીધું હોય તો એ બંને આકારના પૃષ્ઠફળના સૂત્ર પણ મૂકવાના, ઘનફળ કીધું હોય તો ઘનફળના મૂકવાના. 1/3 પાઈ આર સ્ક્વેર h, 2/3 પાઈ આર ઘન. ચલો 1/3 પાઈ આર સ્ક્વેર સામાન્ય કાઢી લીધા તો વધ્યા h પ્લસ 2r. બરોબર. ચલો બધા એમાં કિંમત મૂકીએ. 1/3 પાઈ બરાબર 3.14 કીધા છે એટલે છેદમાં મૂકી દઉં છું 100. ત્રિજ્યા 15 સ્ક્વેર છે એટલે 2 વખત 20 પ્લસ 2 ગુણ્યા 15. ચલો 3 પંચા 15, 314, 15 પંચા 75 છેદમાં 100. અહીંયા 15 દુ 30 ને 20 50 દુ તો 314 ગુણ્યા 75 ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 11.775 સેન્ટીમીટરનો ઘન એકમ લખવો પડે. તેથી પદાર્થનું ઘનફળ 11.775 સેન્ટીમીટર ઘન મળે. આ બંનેનો ગુણાકાર એને ભાગ્યા 2. એટલું તમને આવડશે જ તે. બસ છેલ્લો દાખલો, દાખલા નંબર 37. ચલો L બરાબર 200 આપેલા છે, F1 બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20 અને H બરાબર 100. Z એટલે કે બહુલક ગોતવાનું છે. સૂત્ર L પ્લસ F1 માઇનસ F0 એના છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H. Lની કિંમત 200, 27 માઇનસ 18 છેદમાં અહીંયા 27 માઇનસ 18 માઇનસ 20 ગુણ્યા 100. ચલો સાદુરૂપ આપતા જઈએ હવે આનું. 200 પ્લસ બાદ કર્યા 9 વધ્યા 27 ગુણ્યા 2 7 7 14 ને 1 54. અહીંયા સરવાળો કરીએ 38 ગુણ્યા 100. 54 માંથી 38 ને બાદ કરીએ જોઈએ 14, અહીંયા 4 1 17 વધ્યા તો 9/17 એને ગુણ્યા 100. 20 પ્લસ 900 ભાગ્યા 17 કરો તો જવાબ આવશે 56.25. આમાં એડ કરો હોય તો આમ કરીએ ને 200માં 56.25 એટલે 256.25. તેથી Z બરાબર 256.25 જવાબ મળે. છેલ્લે લખવાનું આપેલ માહિતીનો બહુલક 256.25 મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 4નો વિભાગ 2 અહીં પૂર્ણ થાય છે. કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.